ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો. તો હું આજે બ્લોગ ગુજરાતીમાં બનાવવાની છું. તો મેં એક વિડીયોમાં કીધું હતું કે હું એક બ્લોગ ગુજરાતીમાં બનાવીશ. તો જોઈએ છીએ ગુજરાતીઓવાળા ગુજરાતીમાં કેટલો રિસ્પોન્સ આપે છે. સો આજનો બ્લોગ બનશે ગુજરાતીમાં. તો અત્યારે અમે 7 વાગ્યા છે અને હું ઉઠી ગઈ છું. તો અત્યારે બ્રેકફાસ્ટ બની રહ્યો છે. તો બ્રેકફાસ્ટમાં બનવાનું છે ચા અને ઢોકળા. સો ઢોકળા તો રાતે જ બનાવી દીધા હતા, કારણ કે રાત્રે ઢોકળા ખાવાના થયા હતા તો વધી ગયા હતા. તો અત્યારે ઢોકળા અને ચા બની જશે. અને મારા મમ્મી આવ્યા છે, તો મમ્મીએ રાત્રે ઢોકળા બનાવ્યા હતા. એમના હાથના ઢોકળા અમને બહુ ભાવે છે, તો એમને ઢોકળા બનાવ્યા હતા. તો અત્યારે બ્રેકફાસ્ટમાં ઢોકળા અને ચા બનશે. તો અત્યારે ચા તો મેં ઉકળવા મૂકી દીધી છે અને ઢોકળા બની ગયા છે. તો તમને બતાવી દઉં ઢોકળા. તો અમારા મસ્ત મસ્ત ઢોકળા પણ રેડી છે. તો ચા જોડે ઢોકળા અને ઢોકળા ચાલી જશે. તો ઢોકળા આવી ગયા તો બધું જ આવી ગયું. મારા ફેવરેટ હોય છે ગુજરાતીઓના ઢોકળા. તો ચલો ચા બનાવી લઈએ ફટાફટ, પછી મળીએ આગળ. તો મારો આટલા બધા દિવસથી વિડીયો કેમ નહોતો આવતો એનું રીઝન તમને જણાવી દઉં. તો આજે મિનિમમ 4-5 દિવસ તો થઈ ગયા હશે મારો વિડીયો નહીં આવે. તો રિસનને વેક્સિનેશન કરાવી હતી. તો વેક્સિનેશન કરાવવાનો ટાઈમ થઈ ગયો હતો. તો વેક્સિનેશન કરાવી હતી અને હાથે અને પગે, સો 2 જગ્યાએ એને વેક્સિનેશન થઈ હતી. તો તેને ડૉક્ટરે કીધું હતું જ કે એને થોડી તબિયત પણ વીક થશે, હાથ પગે દુખાવો થઈ જશે, 4-5 દિવસ તમને વિતાડશે. તો આ બધા પ્રોબ્લેમો હતા. પછી એને તાવ આવી ગયો હતો. સો એના બધા રીઝનથી હું વિડીયો નથી બનાવી શકતી. તો એટલા માટે જ મારો વિડીયો ફ્રેન્ડ્સ આટલા બધા દિવસથી નહોતો આવી રહ્યો. તો હું એનું રીઝન જણાવી દઉં. અને પ્લસ આ બધું પત્યું અને 2 ફેમિલી ફંક્શન હતા, એ પણ હું વિડીયો નથી બનાવી શકી. તો હવે હું ટ્રાય કરીશ કે હવે મારે કન્ટિન્યુ વ્લોગ્સ આવે બધા. તો અને હા, હવે બનશે તો ત્યાં સુધી હું ગુજરાતીમાં વિડીયો બનાવીશ. પછી જોઈએ છીએ આપણા ફ્રેન્ડ્સનો શું રહે છે એ ઉપર હું વિડીયો બનાવીશ. બટ આ વિડીયો તો ગુજરાતીમાં આવશે. તો ગુજરાતીમાં તમને મારો વિડીયો કેવો લાગે છે એ પણ કહેજો. તો મને ખબર પડે કે મારા ફ્રેન્ડ્સને, મારા યુટ્યુબ ફ્રેન્ડ્સને મારો વિડીયો ગુજરાતીમાં વધારે ગમે છે કે હિન્દીમાં. તો હિન્દી તો મેં પહેલાંથી જ કીધું હતું કે હિન્દીમાં મારું થોડું ગુજરાતી મિક્સ થઈ જશે. તો પણ તમે મારા વિડીયો સારા ગમાડ્યા છે, તો એવું તો થશે જ. ગુજરાતીમાં તો સરસ બોલાઈ જશે, કારણ કે આ મારી ભાષા ગુજરાતી, રેગ્યુલર ગુજરાતી બોલાય છે. તો એટલા માટે તો હા. અને દિશાઓને વેક્સિનેશન બધું થઈ ગયું, એને પણ અત્યારે ઓકે છે. હવે અત્યારે હા ફ્રેન્ડ્સ, હવે મારે જ નાહવાનું બધું બાકી છે, કારણ કે મમ્મી આવી છે તો મમ્મી બધું કામ કરે છે ઘરે, એટલે મારે થોડી શાંતિ છે. તો અત્યારે હવે હું નાહીશ, પછી ક્લિનિંગ, હા હજુ ક્લિનિંગ બી બાકી છે, કારણ કે બ્રેકફાસ્ટ ને એવું થયું છે. બ્રેકફાસ્ટ કરીને મેં વિચાર્યું કે થોડી તમારી જોડે વાત કરીને થોડું વિડીયો બનાવી લઉં, કે હું કહી દઉં કે હું આટલા બધા દિવસથી કેમ વિડીયો નથી બનાવી રહી. તો બસ હવે હું થોડી ક્લિનિંગ કરીશ. બેડ ટાઈડી અપ કરી દીધો છે અને ક્લીન જ કરવાનો બાકી છે. સોફા અને એવું બધું ક્લીન કરીશ અને પછી નાહીશ. અને પછી આગળ શું લંચ બનશે એની પણ તમારી જોડે શેર કરીશ. તો ચલો બધું ક્લિનિંગ કરી લઈએ, પછી આગળ મળીએ. પછી આગળ હું બેડને બધું ક્લીન કરવા માટે આવી ગઈ હતી. તો આ તો મારો રોજનો રૂટીન છે. તો હું બેડને એવું સારી રીતે ક્લીન કરી દઈશ. પછી હોલમાં આવી ગઈ હતી સોફાને એવું ક્લીન કરવા માટે. તો સોફામાં જોઈ શકો છો તમે કેટલા બધા રમકડાને બધું આમથી તેમ પડ્યું છે. તો એનું કારણ એ જ છે, રિષવ અને મારા ભાઈનો છોકરો આવ્યો છે અહીંયા વેકેશન કરવા મારા ઘરે, ફઈના ઘરે. સો બંને જણા બહુ જ તોફાન કરે છે. એના લીધે મારા ઘરમાં રમકડા અને બધી વસ્તુ આમથી તેમ ફેલાઈ દે છે. તો હું દિવસમાં અત્યારે 4-5 વાર ક્લિનિંગ કરતી જ હોઉં છું. સો અત્યારે હું બધું સારી રીતે ક્લીન કરી દઈશ. પછી આગળ હું મારા લંચની તૈયારી કરવા માટે આવી ગઈ હતી. તો લંચમાં મેં કીધું હતું કે હું ફ્રાય ભીંડી બનાવવાની છું. તો બસ મારી લંચની તૈયારી કરવા માટે આવી ગઈ. તો હું સાવર લઈને આવી ગઈ છું અને આજે બનાવવાનું છે ભીંડાનું ફ્રાય શાક. તો ફ્રાય ભીંડી બનાવવાની છે. તો અત્યારે મેં ડુંગળીને ક્રશ કરીને ફ્રાય થવા મૂકી દીધી છે. થોડી સરખી ચડી જાય પછી આગળ અંદર ભીંડા નાખીને પછી બધું મસાલા નાખીશ. તો એટલામાં હું તમને બતાવી દઉં કે મેં
મારા કિચન માટે થોડા નવા પ્રોડક્ટ મંગાવ્યા છે, તો આઈ મીન ડેકોરેશન માટે જ મંગાવ્યા છે, તો એ બતાવી દઉં. તો મારા પાસે પહેલાં બેમ્બુ પ્લાન્ટ હતો, મેં તમને એ પણ શેર કર્યું હતું, પણ એનું જે કાચનું પોટ હતું એ ક્રેક થઈ ગયું હતું, એમાંથી પાણી બહુ જ લીક થતું હતું, એટલા માટે પછી મારે નવું પોટ મંગાવવું પડ્યું. તો પછી એનામાં જોડે આ બે આવ્યા છે, તો એ આ રીતે અંદર સ્ટેન્ડ છે અને આ રીતે અંદર મૂકવાનું છે. તો પછી મેં આ રીતનું મંગાવ્યું. તો તમે મને કહેજો કે આ કેવું છે, મારું કિચનનું નવું ડેકોરેટિવ આઇટમ કેવી લાગી. એન્ડ આ પણ બે આવ્યા હતા, આઈ થિંક મને 200 રૂપિયામાં પડ્યા હતા બે. તો મેં મીશો ઉપરથી મંગાવ્યા છે, આની લિંક જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું મેન્શન કરી દઈશ. તો મેં આ રીતના મંગાવ્યા છે, તો આપ જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. મને તો આ બહુ જ ગમ્યું. તમારે આની લિંક જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું મેન્શન કરી દઈશ. તો આ રીતે મારા બેમ્બુ પ્લાન્ટનું છે સ્ટેન્ડ, અને એક મેં જે મારો જડ પ્લાન્ટ લીધો હતો, મેં પહેલાં શેર કર્યું હતું, અને મેં પહેલાં પ્લાન્ટ જે પોટ હતું એમાંથી કાઢીને મેં આમાં લગાવી દીધું. તો બંને થઈ ગયા. તો હું હવે મારા કિચનમાં આ રીતે મેં અહીંયા ડેકોરેટિવ કર્યા છે. એક મિનિટ બતાવી દઉં. તો જો કેવા લાગે છે મને કોમેન્ટમાં કહેજો કે અહીંયા સારા લાગે છે કેવા લાગે છે. તો ડુંગળીને હવે મેં સારી રીતે સાતળી લીધી છે. હવે આ ભીંડા છે તો હું અંદર નાખી દઈશ અને સારી રીતે ચડવા દઈશ. તો એને સારી રીતે સાતળી લઈએ, પછી આગળ જે પ્રોસેસ આપી હોય તે કરીએ. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark. તો શાક મારું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આને ધીમો ગેસ કરીને ચડવા દઈશું. અને સાઈડમાં મેં મારા બેબી માટે લંચ મૂકી દીધો છો, તો એના માટે આજે મેં દલિયા બનાવવાની છું. તો એના માટે વેજીટેબલ દલિયા બનાવવાની છું. તો વેજીટેબલ દલિયા મૂક્યો છે બાજુમાં ચડવા માટે. અને અહીંયા મારું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો એમાં બધા મસાલા બધું કમ્પ્લીટ નાખીને રેડી કરી દીધું છે. હવે આનો ધીમો ગેસ કરીને થોડી વાર ચડવા દઈશું. અને રોટલી છે તે મારી મમ્મી કરવાની છે, એટલે આજે રોટલી કરવામાં મારી રજા છે. તો રોટલી મમ્મી કરી દેશે. અને હા, 4 દિવસ સુધી હાઉસ હેલ્પર પણ નથી આવવાની, એટલે આજે બધું જ કામ અમારે જાતે કરવાનું છે. તો હવે શાક સાઈડમાં ચડશે એટલે આમાં સાઈડમાં રોટલી પણ થઈ જશે. તો હું પછી લંચ કરીને આવી ગઈ હતી ડાયરેક્ટ કિચનમાં, કારણ કે લંચ થાળી બતાવવાનો મને ટાઈમ નહોતો મળ્યો, કારણ કે હું શાક જ બનાવતી હતી અને રોટલી થતી હતી, એટલે મારી શવ ઉઠી ગયો હતો. એટલે પછી ફટાફટ અમે જમી લીધું હતું, એના લીધે હું કંઈ પણ શૂટ નથી કરી શકી. પછી હું ડાયરેક્ટ કિચન ક્લીન એન્ડ વાસણ ધોવા માટે આવી ગઈ હતી. તો હું પહેલાં વાસણ ધોઈ લઈશ અને કિચનમાં ક્લીન કરી વાસણ ધોઈ પછી હું કિચન ક્લીન કરીશ. અને મેં તમને પહેલાં પણ કીધું હતું એક વિડીયોમાં કે હું કચરા પોતું છે એ લાસ્ટમાં જ કરીશ. તો અને હા ફ્રેન્ડ્સ, કચરા પોતામાં તો મારે નહોતું કરવાનું, મમ્મીએ કીધું તું રહેવા દે, હું કરી દઈશ. તો મમ્મી હોય એટલે આટલો તો ફાયદો રહે છે જ. સો મમ્મી વેકેશન હતું એટલે મારા ભાઈ છે એમના છોકરાને લઈને અહીંયા આવ્યા હતા. સો મમ્મી અને મારો જે ભાઈનો છોકરો છે એનું નામ ધ્યાન છે, તો એ 3-4 દિવસ અહીંયા રહેવાના હતા. તો બસ એટલા દિવસથી પાછું મેં કીધું હતું પહેલાં પણ મેં કહ્યું છે આગળની ક્લિપમાં કે હું કેમ વિડીયો નથી બનાવી શકી. તો આ જ કારણ હતું કે ઘરે મમ્મી પણ આવ્યા હતા, પ્લસ વેક્સિનેશન રિશવનું થયું હતું. સો આમાં જ મારો ટાઈમ થોડો બિઝી હતો અને શું કહેવાય, થોડું મમ્મીને ટાઈમ પણ આપવો પડે. સો બસ આ બધું ચાલતું હતું. પછી જ હું જેવી જ ફ્રી થઈ ત્યારથી હવે મારો વિડીયો મેં સ્ટાર્ટ કર્યો અને એ પણ ગુજરાતીમાં ટ્રાય કર્યો છે. સો હવે જોઈએ છીએ કેવું ફ્રેન્ડ્સનું રિસ્પોન્સ રહે છે. તો મેં તમને કીધું હતું એક વિડીયોમાં કે હું એક તો ગુજરાતીમાં ટ્રાય કરીશ જ વિડીયો બનાવવાનું. સો આજે મેં ગુજરાતીમાં
ટ્રાય કર્યો છે. અને ગુજરાતીમાં બોલું છું તો પણ થોડું તો અંદર લોચા જેવું વાગશે જ, કારણ કે એ પણ અત્યારે મારી વ્લોગમાં રેગ્યુલર પ્રેક્ટિસ નથી ફ્રેન્ડ્સ. એના કારણે જ મારે થોડું આવું થશે. તો આપણે ઘરે બોલીએ તો ફાઇનલી કમ્પ્લીટ બોલાઈ જ જાય છે, બટ વ્લોગમાં તો થોડું હડબડી થઈ જ જાય છે. સો બસ હવે મારું કિચન મેં સારી રીતે ક્લીન કરી દીધું છે. અને ક્લીન કરીને પછી મારું કિચન ક્લીન કરીને પછી કચરા પોતું એવું બાકી હતું તો એ મમ્મી કરવાના હતા. સો હું જસ્ટ ફ્રી થઈ ગઈ હતી અને મારું કિચન મેં સારી રીતે મસ્ત રીતે ક્લીન કરી દીધું હતું. under the boughs where the shadows. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 3 અને આજે ચા મારા હસબન્ડને વહેલી પીવી છે. તો અત્યારે હું બનાવીશ ચા. તો ચા બનાવીએ. અને હા, મારા ઓલમોસ્ટ સારા કામ 1 વાગે પતી ગયા હતા. અને પછી હું ફ્રેન્ડ્સ થોડું ઘણું શૂટ કર્યું છે. આજે થોડું નહોતું થયું શૂટ. એન્ડ હા, અત્યારે હું થોડો આરામ કરીને ઉઠી અને હવે હું ચા બનાવીશ. અને આજે હસબન્ડને વહેલી ચા પીવી છે તો અત્યારે હું ચા બનાવીશ અને જોડે થોડા સ્નેક્સ પડ્યા છે તો ચાલી જશે. તો ચલો ચા પીધા પછી હું આવી ગઈ હતી ડાયરેક્ટ રાત્રે ડિનરની તૈયારી કરવા માટે. પછી મેં આગળ કંઈ પણ શૂટ નહોતું કર્યું, ડાયરેક્ટ હું રાત્રે જ આવી ગઈ છું ડિનરની તૈયારી કરવા માટે. તો હું બનાવવા જઈ રહી હતી કઢી અને રોટલા. રોટલા મમ્મી બનાવવાની હતી અને કઢી મેં બનાવી હતી. તો મમ્મી કે કઢી આજે તું બનાય, કઢી તારા હાથની ખાઈએ. સો કઢી મેં બનાવી હતી અને મમ્મીએ રોટલા બનાવી દીધા હતા. પછી મેં ફ્રેન્ડ્સ કઢીનું શૂટ કર્યું હતું, રોટલાનું કંઈ પણ શૂટ નહોતું થયું. તો હું રીસવને બહાર આઉટિંગમાં લઈને નીકળી ગઈ હતી કઢી બનાવીને. તો બસ સિમ્પલ રેસીપી શેર કરું છું તમારા જોડે. જે આદુ, લસણ અને મરચાં, લીલા મરચાં અને પેસ્ટ અને મીઠું લીમડું આ ત્રણેય અંદર નાખીને પછી સૂકા મરચાંય નાખું છું પણ નહોતા નાખ્યા મેં. પછી એને સારી રીતે ચડીને પછી છાશમાં ચણાનો લોટ પલાળીને રાખ્યો હતો અને પછી તે અંદર હવે નાખી દઈશું. અને આવી રીતે આમાં હળદર અને મીઠું બંને જ નાખવાનું છે, સૂકું મરચું નથી નાખવાનું. પછી આને સારી રીતે ઉકળવા દેવાની છે. બસ આટલી સિમ્પલ જ મેં કઢી બનાવી હતી. અને છેલ્લે મેં લીલા સારા ધાણા પડ્યા હતા એ નાખી દીધા હતા. હેલો એવરીવન, તો હું આવી ગઈ છું કિચનમાં. તો અત્યારે વાગ્યા છે 7 અને અત્યારે થઈ રહ્યો છે ડિનર ટાઈમ. તો ડિનરમાં શું બનશે તો હું તે બતાવી દઉં તમને. તો અત્યારે ડિનરમાં બનવાની છે કઢી અને બાજરીના રોટલા. તો અમારા ગુજરાતીમાં ફેમસ છે બાજરીના રોટલા. તો અમારા બધાના ઘરમાં તો ડેલી વીકમાં 2-3 વાર બાજરીના રોટલા અને કઢી બનતા જ હોય છે. તો અત્યારે હું બનાવવાની છું કઢી અને રોટલા. તો રોટલા બનાવશે મારી મમ્મી અને કઢી તો મેં બનાવી દીધી છે. ઓલમોસ્ટ બધું ડન જ થઈ ગયું છે. હવે આને થોડી વાર ઉકળવા દઈશું, પછી આગળ મમ્મી બનાવશે રોટલા. તો કઢીને થોડી વાર ઉકળવા દેવી પડશે. ઉકળી જાય પછી તેમાં આપણે ધાણાને એવું, લીલા ધાણાને બધું નાખીશું. તો અત્યારે આપણે કઢીને સારી રીતે ઉકળવા દઈશું. પછી કઢીને સારી રીતે ઉકળવા દઈશું. અમે લાસ્ટમાં મીઠું નાખ્યું હતું. પછી અમે ડાયરેક્ટ ડિનર કરી દીધું હતું. અને ફ્રેન્ડ્સ ડિનર કરીને હું તેનું પણ કંઈ પણ શૂટ નથી કરી શકી. અને પછી અમે ડાયરેક્ટ રાતના સમય આવી ગયા હતા. તો અમે આવી રીતે થોડી ગેમ રમતા હોઈએ છીએ રાત્રે, આવું ફૂલ રેકેટ ને એવું બધું. તો આવી થોડી ગેમો રમવી જરૂરી છે સમરમાં. સો પછી હું કંઈ પણ આગળ શૂટ નહોતું કર્યું, આ લાસ્ટ ક્લિપ શૂટ કરી છે. આઈ હોપ મારું ગુજરાતીમાં વિડીયો તમને પસંદ આવ્યો હોય. તો ચલો હવે મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, આવજો, તમારી સંભાળ રાખજો. તો મળીએ હવે નવા અને સારા વિડીયો સાથે. તો ચાલો ફ્રેન્ડ્સ, બાય.